બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની 4 સભ્યોની ખાસ તપાસ સમિતિ SITની રચના કરવાનો નિર્ણય કર્યો છે। આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને 15 દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે। આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે FSL સહિતની એજન્સીઓના અહેવાલો આવ્યા બાદ દોષિતો સામે ગંભીર કલમો લગાવીને કડક પગલાં ભરવામાં આવશે। વધુમાં જણાવ્યું કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સહિતની ઘટનાઓમાં પણ SIT દ્વારા તપાસ ચાલી રહી છે। ડીસાની ફટાકડા ફેક્ટરીના માલિકની ગઈકાલે ધરપકડ કરાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એનો પણ વિભાગ હોય, એના અધિકારીઓ હોય, ઉચ્ચ કક્ષાએ મારો કહેવાનો મતલબ તો કે એ તેના ડીવાયએસપીએ બી સાહેબ નેગેટિવ રિપોર્ટ આપે છે કે આનો ફાયર સેફટી કે એને કશું ઇન્સ્ટોલ નથી, એનો પ્લાન નથી મૂક્યો, અને એ લોકોએ નેગેટિવ રિપોર્ટ આપ્યા પછી તેના પ્રાંત અધિકારીની સાહેબ પ્રાઇમરી જવાબદારી બને છે કે તાત્કાલિક એને સીલ કરવું જોઈએ। જો કોઈ લાયસન્સ વગર ચાલતું હોય તો એને મંજૂરી આપવામાં જ નહોતી આવી। 31/12/2024 રોજ સ્ટોરેજ કરવાની એને મંજૂરી માંગી હતી પહેલા 3 કે 4 વર્ષ 21 થી 24 સુધીમાં 31/12/24 સુધી એની પાસે સ્ટોરેજની મંજૂરી હતી, પરંતુ જ્યારે એને ફરીથી આ મંજૂરી એક્સપાયર થતાં નવી માગી એ વખતે કોઈ પણ તબક્કે કોઈ સકારાત્મક એટલે કે પોઝિટિવ અભિપ્રાય એ બાબતનો આપવામાં સ્ટોરેજ માટે પણ નહોતો આપ્યો। એટલે અને એ SP કચેરી લગભગ 12/3/2024ના દિવસે ત્યાં વિડીયોગ્રાફી પણ કરી છે, અને આખો જે સ્ટોરેજ થતો હતો ત્યાં આગળ સમગ્ર અને એના ઉપર એનો નેગેટિવ જે અભિપ્રાય આપ્યો એના પછી આગળ જે અભિપ્રાય આપવાનો હતો એમાં પણ કોઈ સકારાત્મક તો નહોતું જ, પરંતુ ક્યાંક અઠવાડિયું મોડું થયું હોય એવું બની શકે। પરંતુ આખી આ કેસની અંદર ના તો સ્ટોરેજની એની પાસે પરમિશન હતી, ના તો જે ફટાકડા બનાવવાની પરમિશનનો તો વિષય પણ નહોતો, પરંતુ જે છેલ્લા 15-17 દિવસની અંદર જે આખી જે ઘટના આપણને જોવા મળે છે એટલે એને ગેરકાયદેસર રીતે બિલકુલ તંત્રની જાણ બહાર ત્યાં માલ પણ ત્યાં ઉતાર્યો, એલ્યુમિનિયમ પાવડર છે, યલો ડેક્સ્ટ્રીન છે વગેરે જે વસ્તુઓ ત્યાં મૂકી એક પ્રાથમિક તારણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ કેવળ જ્યારે કાચો માલ લાવતા હોય એટલે સ્વાભાવિક છે પ્રાથમિક તારણ એવું જ નીકળે કે કદાચ એ ફટાકડા બનાવતા છે ને આ પ્રાથમિક તારણ છે, પરંતુ FSLની ટીમ ગઈ છે અને સમગ્ર રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે આ એકચ્યુઅલી બનાવ કઈ રીતનો હતો। આની ખૂબ ડિટેલપૂર્વકની તપાસ પ્રાઇમરી તો FSLની ટીમ આપણે ત્યાં બનાવી જ દીધી છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી પણ FSLના સ્પેશિયાલિસ્ટો જે FSLના નિષ્ણાતો કહેવાય એ લોકોને પણ મોકલવામાં આવ્યા છે, અને એ પ્રાથમિક તારણ FIRની સાથે ને FIRમાં પણ ખૂબ સંગીન ઇલ્ઝામ જેને કહેવાય કલમો કહેવાય એવી કલમો પણ લગાવી છે। પણ